આખો દિવસ હાહુ બા કામ કરાવ્યા રાખે એ બા હાચે નાખો દી કરાવો સાચું બોલજો તો આ છે ગરમા ગરમ શિયાળાનું સ્પેશિયલ લોટ વાળું મૂળાનું ખાર્યું જો આવા પાટા કોણ વાતું છે આ બા તમાર દીકરા પાટો તો જો કેમ બહેનો તો ફાઇનલી માતાજીનો હાર બનીને થઈ ગયો છે તૈયાર हेलो एवरीवन जय श्री कृष्ण जय माताजी केम छो બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગ માં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે માતાજીના દીવાબત્તી પૂજા થઈ ગયા છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ અને અત્યારે ટાઈમ થયો છે 9 વાગ્યાનો બા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આજે સાહેબ બનાવે છે નાસ્તો અને નાસ્તામાં બને છે ગરમા ગરમ ભાખરી તો હાલો તમે બધા સાહેબના હાથની ભાખરી ખાવા સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી થઈ ગઈ આવો વાહ સરસ બનાવી હો ભાખરી તો લોટ કોને બાંધ્યો તો એ અમારે ઉપર એક દેવી મહેરબાન છે હે અંજલિ દેવી એવું છે તો હવે રસોડામાં આવ્યા જ છો તો હાથો હાથ હવે એક કામ કરો ને દૂધ ગરમ કરવા મૂકી દો એટલે ચા નાસ્તો થાય ને ત્યારે દૂધ ગરમ થઈ જાય એટલું કામ કરો હવે ભાખરી બનાવી તો હવે દૂધ ગરમ કરવામાં શું વાંધો કા એ તાવડી ગઈ હાંસી તાવડી ન ઉપાડાય ગરમ હોય બટકી જાય એટલે બાપા લે હું હે ને એ રીતના ઉપાડું કે એ તૂટવું હોય ને તો એને વિચાર કરવો પડે વાહ તૂટું કે ન તૂટું તૂટું કે ન તૂટું એમ કે ગેસ ધીમો કરો ને તો આગળ હાલતી થાય તો હાલો બા હાલો તમારા દીકરાએ જો ભાખરી બનાવી તો હાલો હવે નાસ્તો કરવા આજ તો તમને એક ભાખરી વધારે ભાવશે નહીં તો હાલો મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે હવાના પોરમાં ફેકામ ફેકી કરે ને ભાખરી તૈયાર છે તો હવે ચા નાસ્તો કરી લઈએ ને પછી મને કે જરીક ભાખરી તોડવો તો કે મને એમ કે શું કામ હશે મારી પાસે તો એવું જ કામ હોય ને બા અમારે બાનું નાક ભાળવો દુજે બાનું નાક માલવો માતાજીની દયા હે ઈ ઘી એમને એમાં અંદર ઘી ના એની એટલું ચોપડું હોય એને ઘી ભાખરી ખાવી હોય બાય જો એમાં ઘી નીતાર નાખ્યું જો ના ના ઉતાર્યું કે મેં કોરે કાચ ઓલી હતી કોરી હતી હાલો તી ભીની કરી દાલો અમાર મીઠુડા બેન તો હજી ઉતા છે ને અમારે ચા નાસ્તો કરવાનો છે ચા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો ને અહીંયા કામ આલે છે ઊનનું જોરથી એટલે આ ઓર્ડરો એટલા બધા છે કે અહીંયા દીકરી પણ વર્ગી ગઈ આ બા ને કે તમે હંજવાર કાઢીને તમે વર્ગી જાઓ બા ને આવડે હો ગુત્તા નથી આવડતું એમ નહીં બા ને આવડે છે કા બા હા તો અમે કરતા નથી બાકી અમને વર્ગ કાઢે તો લીધું તો કામ કરવાનું જ ને સાહેબ એ રાખવા હાટું થોડું હાલો દુકાને ભાગો રોકાઈ જવું ને હાલો આવવું હોય તો આવો દુકાન નહીં મારા દુકાન ના થાવ દુકાન આવીને મારે શું કરવું મૂકીને વહી જાજે બા તમારા દીકરા એમ કે મને દુકાને તો મૂકી જા તમારા દીકરા એમ કે મને તો દુકાને મૂકી જાય એમ તો હું મૂકી આવું કે મૂકીને આવતી રહેજે મને તો કેમ ગાડી આવડતી હોય તો ગાડી લઈને મૂકી જાવ મારે તો 11 નંબરની બસ હોય બોલો પોહાય કઈ ને અમારે શીખવી નથી અમને બે નથી આવડતું તો સારું છે મારા દેરાણી જેઠાણી અમારા ઘરવાળા ભેગા તો આવે જ્યાં જવું હોય ત્યાં ગમે એટલી ખરીદી કરવી હોય તો અમારે છે ને પાકેટમાં પૈસા ઓછા ન થાય એનું ખિસ્સું ખાલી થાય હિસાબ લે ઓલો હિસાબ દેવો પણ અમારે કઈ હિસાબનું ટેન્શન જ નહીં તમે જ દો તમે જ લ્યો એ મારે સાહેબ મશીન ફરે છે તો ત્યાં લગી બેહું કેમ કે કચરા પોતા બા હોય ત્યાં લગી આપણે અડવાના જ ન હોય બાને કસરત કરવાની બા કામ કરતા રહે ને તો નરવાઈ રે જો તમને કેવું સારું છે તમે કામ કરો તો
બા કામ મૂકી તમારા દેવાનું. જેવી રોટલી તો નો જ આવડે, તમારા જેવું શાક ન આવડે. તારે બા ફૂલાય હો, હાલો હું કરી દઉં. એટલે બા જે હતા કચરા પોતા મારથી થાય જ નહીં હો. એટલે બા આખો દિવસ હાહુ બા કામ કરાય વાળા કે એ બા હાચે નાખો દી કરે સાચું બોલજો. ના, કામ તો નથી કરાવતી એટલું. ઈ બજારમાં જાય આવે અને ખબરમાં કચરા પોતા કરી દે. બાકી હું કોઈ બાપ આ કામ નથી કરાવતી ને. ઈ સારું છે, આ કામ કરે ને તેને હાથ પગ હાલે, એને નરવાઈ રહે. આપણે જો 2 દી ને 3 દી ખાટલો ઢારીને બેઠા જ હોય, આ થયું ને ઓલું થયું ને. બા એમ કે આપણે સારું છે, ભગવાનની દયા છે, કેટલી ઉંમરે બા હાલતા ચાલતા છે. બા તમે હાલતા ચાલતા જ રહેજો, તો નહીતર અમારી સેવા કોણ કરશે? કે આપણે હાલતા ચાલતા થઈ જાય તો હંધાય. થઈ જાઉં યા બાએ પેલાનું ખાધું ને એટલે ભગવાન પાસે જ માગજે, ચાલતા ચાલતા હાલો તો હવે હું ભાગું. જે વહુ તકલીફ ભાગું નહીં જાવ કેવાય, ભાગીને જાહો ક્યાં આવે? એ વહુ. દુકાને જાઓ હાલો. જય હા, શ્રી બસ. કૃષ્ણ ને જય માતાજી. હું જો મસ્ત છે ને અત્યારે માતાજીનો હાર બનાવું છું, એટલે પેટર્ન બનાવું છું. કેંગી બની હતી કે બા જો આખો હાર બની જાય ને પછી બતાવીશ. કાલે જ મેં છે ને આ કામ સ્ટાર્ટ કરી દીધું હતું, કેમ કે મને હક ન થાય. પાર્સલ પેક હતું ને ત્યાં લગી વાંધો નહોતી, ખુલ્લા પછી પછી જીવ ન રહી. દળિયા બનાવવાનું કંઈ ટેન્શન નહોતું. તો જો આ 2 ભાગ બનાવ્યા છે, મસ્ત એવો હાર બનશે. તૈયાર થઈ જાય ને પછી હું તમને બતાવી કે કેવો બન્યો એમ. બરાબર? તો હાલો, મારા ઘરવાળાને હવે હું નજરમાં આવી ગઈ કે હું બેસી ગઈ ને મારી સાસુ કામ કરે છે, તો હવે આપણે આ મૂકી દેવાય અને કામ લઈ લઈએ. બસ શાંતિ, શાંતિ. ખુશ. એટલે જ મારે વિડિયો આ જો. તારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નાસ્તો થઈ ગયો, નાઈ લીધું, પણ માથું મોઢું કઈ કર્યું નથી. અત્યારે મેં ઊન લઈને બેસી ગઈ. ગાંઠું જ વારે હો. એ ઉડી ગઈ છે. મારે બનાવવું, મારે શીખવું ને. કાલે ધારે ને સ્કૂલે જવાનું છે. આજે કેટલા દી થયા? સોમવારની નથી ગયા, 5 દી થયા સ્કૂલમાં રજા પડી. રેકોર્ડ તૂટ્યો કે 5 દિન રજા આવી ધારા સ્કૂલમાં. કા નહીતર જાહેર રજા હોય ઈ જ હોય ને, કઈ કે બહાર ગયા હોય ને તો રજા પડે. સોમવાર. ચાર ત્રણ ચાર દિન રજા. તો સારું હાલો, સાહેબ જાય છે દુકાને અને હું હવે ઘરનું કામ લઈ લઉં, નહીતર પછી અમારે ખોટ વહી જાય. ખોટ વહી જ જાય ને. તો જરાક કમેન્ટ કરીને જાજો તમારે બધાને શું કહેવાનું છે ઈ. બેન પછી ઊન મારે રાખવાનું કે નાખી દેવાનું? હા તો પછી ગાંઠું છોડશે કોણ? ઈ? હું બનાવું છું. હુંયો ન અટતી હો. આ જો એ ઊનના કટકા કરે. કટકા કટકા કરશું. ક્યાં જોવા દીધી? ઊંધો હતો. ગાંઠું જ વાયરી બા નકરી. હા, આને તો કઈ આમ. હા, આવી ગયું. ખરું થોડું. થોડાકમાં ગાય છોડી દીધી. થોડાકમાં પાહો પડી ગયા. હાલો જય માતાજી. જય માતાજી. હાલો તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે ને. આ બાજુ મેં બપોરની રસોઈ માંડી છે, એક બાજુ ભાત ઓયરા છે ને એક બાજુ મેં ચોરા બાફા મૂક્યા છે. આજે મેં કીધું કઠોળ બનાવી નાખું, કેમ કે હમણાં લીલોતરી ચાલે છે, દાળ ભાત વારી છે, તો આજે શાકભાત બનાવી નાખીએ. અને ધારાને મેં પેપરની તૈયારી કરવાનું કીધું તો એ છાપું લઈને બેસી ગઈ. જો પેપરની તૈયારી નથી કરવાની, કાલે ગુજરાતીનું પેપર છે, કાલે તો સ્કૂલે જવાનું છે હો. અને ધારાને છે ને સોમવાર કરતા આજે ઘણી રાહત છે તબિયતમાં. કા બેન? ઉધરસ આવે, ક્યારેક ઠણકું આવે છે પણ વાંધો નથી. અને ટાઈમ થયો છે 11:30નો અને બા અહીંયા ખીચડિયા અને ભાતના ચોખા સાફ કરે છે. અમે કીધું ચારીને ડબ્બામાં ભરી લઈએ, એટલે એક કામ થતું થાય. કાલ કુપરનો માલ લઈ આવ્યા હતા હાથો હાથ, એટલે બધું કામ થઈ જાય. નહીતર બાચકા છે ને ઓસરીમાં રેખડા જ કરે. કાબા ચારે બાજુ બાચકા બાચકા. બા કે હું નવરી બેઠી એટલે ચોખા સાફ કરી દઉં ને તું રાંધી લે, એટલે કે હા હું બે ને કામ થઈ જાય. તો હાલો હવે રસોઈ બનાવી લઈએ પછી મળ્યા. બા મુરાન ખારીઓ ખાવું ને? ખારીયું જો ન્યા ધૂરું દે, ન્યા નથી હોય તો હાલ એમ. ના ચક્કી ચાલુ છે, ત્યાંથી મરચાં ભૂકી આવે. અંદર બેહીને તું વાત ને પાકું કરાય. હાલો ફ્રેન્ડ, તો આજે મારે બનાવવું છે મૂળાનું ખાર્યું. તો એની રેસીપી શેર કરીશ તમારી હારે. તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના મૂળા લઈ લીધા છે અને પાન સાથે એને કટ કરી અને તૈયાર કરી લીધા છે અને ધોઈને રાખી દીધા છે. તો હાલો હવે આપણે આનો વઘાર કરીએ. તો આ બાજુ મેં 1 પાવડું તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં 1 ચમચી રાઈ એડ કરીએ. રાઈ ફૂટી જાય પછી આપણે આમાં ચપટી હિંગ એડ કરવાની છે. હવે આપણે આ કટ કરેલું જે ખાલી રાખ્યું છે એ એડ કરી દઈએ.
હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અને અડધી ચમચી હળદર પાવડર અને બરાબર બધું મિક્સ કરી લઈએ અને 2 થી 3 મિનિટ આને ઢાંકીને ચડવા દઈએ. વરાળમાં જ આપણે આને ચોળવવાનું છે, પાણી એડ નથી કરવાનું. ચડતા છે ને થોડુંક એવું થઈ જાય ખાર્યું. આપણે મિક્સ કરી લીધું છે તો હવે ને ઢાંકીને સ્લો ટુ મીડિયમ આંચ ઉપર થોડી વાર ચડવા દઈએ. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને સરસ એવું આપણું મૂળાનું ખાર્યું ચડી ગયું છે. તો હવે આપણે આમાં 2 ચમચી ચણાનો લોટ એડ કરી દઈએ અને આ મૂળાનું ખાર્યું બહુ જ મજા આવે છે શિયાળામાં ખાવાની. અત્યારે શિયાળામાં મૂળા આપણે ભરપૂર પ્રમાણમાં મળે છે, તો તમે પણ એક વખત આ બનાવજો, ટ્રાય કરજો ને પછી મને કહેજો કે આ મૂળાના ખારિયાની રેસીપી તમને કેવી લાગી. તો હવે આપણે આને 1 મિનિટ આમ ચડવા દઈએ, ખુલ્લું જ ચડવા દેવાનું છે. હાલો ફ્રેન્ડ, તો 1 મિનિટ થઈ ગઈ છે ને સરસ એવું મૂળાનું ખારિયું બનીને થઈ ગયું છે તૈયાર. તો આ હતી આજની લોટવાળા મૂળાના ખારિયાની રેસીપી જે મેં આજે તમારી સાથે શેર કરી છે. તો ગરમા ગરમ મૂળાનું ખારિયું તૈયાર થઈ ગયું છે. તો આ શિયાળામાં તમે જરૂરથી બનાવજો, ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી છે. તો આ હતી મારી આજની રેસીપી. અને હા, હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો આ છે ગરમા ગરમ શિયાળાનું સ્પેશિયલ લોટવાળું મૂળાનું ખાર્યું. હે બા અને જો કે ઊનનું દોરી લઈને જ બેઠી કે કામ તમારી પાસે કરાવ્યું. રસોઈ તો કરી દીધી છે. રસોઈ કરી પાછી બેસી ગઈ. એને એક કામ હાથ મારી જાય તો હચવાણી એટલે આપણે ભેજામાંથી નહીં. મને ઉકલે બહુ, મને જ્યાં લગી થઈ ન જાય ને ત્યાં લગી મારો જીવ એમાં જ રહે કે આ કામ પડ્યું જો. હારની એક હર તૈયાર થઈ ગઈ, બસ હવે થોડુંક જ છે બાકી, એટલે એક સાઈડની હર તૈયાર થઈ જાય પછી બીજી હર બનાવવાની. મને એવું લાગે છે કે હાઈન થાય ને હાર માતાજીનો બનીને તૈયાર થઈ જાય. શું કહો તમે? આવી સ્પીડ રહીને તો તમે કચકચ નહીં કરો તો. મને ભરત ગુથાણ છે ને બહુ જ ઉકલે, શું ખબર. પછી આપણે ઓર્ડર લેવાનું ચાલુ કરી દે બોક્સ લઈને. ઓર્ડર લેવાશે. તેથી મને ઘેર ત્યાં દુકાને ટિફિન મોકલાવી દેજે તને ટાઈમ મળે તો અહીંયા. તમે એક ટાઈમ ભૂખ્યા ન રહ્યો, તમારા ઘરનું કામ બાકી ન રહે, એ મારી ગેરંટી. ઘરના કામે થાય ને મારું કામે થાય, એ 100%ની વાત છે. અત્યાર લગી ઓલા ખાટલી વર્કના તોરણ કરતી, કોઈ દી તમને એક ટાઈમે ભૂખ્યા રાખ્યા મેં? કોઈ દી વેલા મોડું થયું? મારું કામ થતું ઘરનું. 10 ફેરી કહીએ તો ઊભા થાય જમવા. 10 ફેરી હજી હાઈલા આવો છો, ચાય તૈયાર જ, ચાલો થાળી કરું ને એટલી વાર. તો હાલો હવે છે ને ચા મૂક્યું બસ. હવે સાચી એક જ વારમાં ઊભી. હવે જંગ બુદ્ધિ તો કામ કરે છે તારું. હાથી કામ કરે જ છે ને, કે મારા મગજમાં કાટ નથી લાગી ગયો. આ મગજ કામ કરે તો આ બધું થાય. એકવાર જોઈને મગજમાં રહી જાય. ખખડાય તો નથી ખખડાવું. હાલો થાળી તૈયાર કરું એટલે આવી જાવ તમે બધા બપોરા કરવા. હાલો બા હાલો હાલો ચાલા બે હાલો 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 જલ્દી હાલો. પછી એને ભરત ગુથણ ખોટી થાય. હાલો જલ્દી. મારું કામ કરતી હાલો ફ્રેન્ડ, તો તૈયાર થઈ ગઈ છે બપોરાની થાળી. તો આવી જાવ બધા બપોરા કરવાના છે. બપોરામાં છે ચોરી બટેટાનું શાક, ભાત, રોટલી અને મૂળાનું ખાર્યું અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કે કહું છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાવ બધા બપોરા કરવા. જલ્દી બપોરા કરી લે. જલ્દી ઊનનો હાર પૂરો કરીએ. આજે અમારો ઓર્ડર પૂરો કરવાનો ખોટી થાય છે. તો મૂળાનું ખાર્યું તો ચાખો. અને કોને કોને મૂળાનું ખાર્યું ભાવે છે એ પણ મને કહેજો. લોટવાળું મૂળાનું ખાર્યું બરાબર ને? આવું જ બનાવતા નહીં બા? મેં બાન પૂછ્યું બા મૂળાનું ખાર્યું ખાવું? મને કે હા. મેં હાલો બનાવીએ. હવે શું કરવું એમાં? હવે ટુવાલ નો વીટાય. હવે એમાં એ કે તમને એમાં ઓગરે છે બળપ કે લા ઓલું થાય. કઈ નહીં બગડે, ભલે બગડે હો, ધોઈ નાખી. પણ એ કોથળીમાં બળપ નો ઓગરે કોઈ દી. બળફની કોથળી છે. હવે આને કોણ સમજાવે? હે પણ તો નેપકિન આપું, ટુવાલ નો લેવાય. એ તમારે જોઈએ નહીં નાવામાં ટુવાલ. બોલો મારા 3 ટુવાલ છે, 2 નવા કાઢી. આપું નેપકિન આપું, ઉભા રહ્યો. જથ્થાબંધ માં એ જથ્થાબંધ જ કામ આવે.
જોઈ લે જો આવા પાટા કોણ મારતું છે આ બા તમારા દીકરા પાટો તો જો રોજ જો આમ જ હોય 10 મિનિટ જ રાખશે હો પણ એવા હેરાન કરે ને આપને 10 મિનિટ નહીં અરે હા જોઈ લીધો મેં કાલે ટાઈમ જોયો હતો હજી તો અમે ઘરના કામ ન કરી લીધા હોય ને તો બસ હવે હું કોથળી છોડ નાખું હવે શેક થઈ ગયો હવે મટી ગયું લોહી પીતા હાલો ધારાબેન બેસી ગયા છે વ્યારા કરવા અને વ્યારામાં છે મસ્ત એવું ટમેટાનું શાક ખીચડી ને રોટલી ધારાબેન તો હાલો બધા વ્યારા કરવા અને સાહેબ દુકાનેથી આવી ગયા એ બા હવે હાલો તમારા દીકરા આવી ગયા ટાઈટ કેવી છે ટાઈટ એટલે જોરદાર ત્યાં વરસાદ થયો જાજી જગ્યાએ હે વરસાદ થયો છે ક્યાંક એની ઠંડી વાવો છે વરસાદ ગયો જ કે દી હવે દોરી થઈ ને એટલે વરસાદ આવે બા અંદર ઉતા થઈ ગયા હું તો ટાઈટ ની આવી અંદર પડી ત્યાંથી ઉતા ઉતા ટીવી જોતા હું થયું તમારું પૂરું થયું કોન્ટ્રાક્ટ હા થઈ ગયું જાવ વાહ કેમ બહેનો તો ફાઇનલી માતાજીનો હાર બનીને થઈ ગયો છે તૈયાર કેવો બહેનો સાહેબ મસ્ત મહિનો દિવસ મને ફોન ઉપર હેરાન નહીં કરે સાહેબ હું કરવું સાહેબ આ કરવું સાહેબ આ કરવું આવી વરમાળો બને હો થોડીક મોટી અને મોતીના લટકણ નાખ્યા હોય ને તો અત્યારે લગ્નની સીઝન હાલે છે તો વરમાળા કેટલી મસ્ત લાગે છેટેથી જોઈએ ને તો ઓરિજિનલ ફૂલ જ લાગે નહીં તો તમને બધાને મારી આ માતાજીની માળા ગમી કે નહીં કેજો તો સવારે મેં માંડી હતી ને અત્યારે મેં પૂરી કરી તો મસ્ત એવી માતાજીની માળા બની ગઈ બા જોઈ બની ગઈ ને બોલો કેવી બની મસ્ત બની હવે 2-3 બનાવવાની છે હવે અલગ અલગ પેટર્ન બનાવવું કે આ બનાવવું એ જોઈએ તો કેવી બની છે ખાસ કરીને મને કમેન્ટમાં કહેજો મને તો બહુ જ ગમી હા પૂનમ ઉપર છે ને માતાજીને ચડાવવાની છે પૂનમ ભરવા જાય ને તો પેલા મેં કીધું મારી કુળદેવીની માટે થઈને મેં કીધું માળા બનાવવું પછી બાકીના બધા ભગવાન હાટું થઈને કેમ કે પેલા મારી માં પછી બીજા બરાબર ને બા તો સારું હાલો હવે સાહેબ આવી ગયા છે ટાઈમ થઈ ગયો છે તો ટાઈટના વેલા વ્યારા પાણી કરી લે ને પછી હીટર ચાલુ કરીને બેસી જાય આ ટાઈટ છે બા 5-5:30 વાગ્યાનું છે ને ટાઢો વાવડો થઈ ગયો છે હાવ એ હમણાં શેકી દે હાલો તો સારું હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ અને માળા વિશે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ